પાન કાર્ડ આજે માત્ર એક ડોક્યુમેન્ટ નથી, તમારી આર્થિક ઓળખ છે. પણ જો તેમાં નામ કે એડ્રેસ ખોટું હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક તો બેંક એકાઉન્ટ ખોલાવી શકતા નથી, સરકારી યોજનાઓનો લાભ નથી લઈ શકતા, ત્યાં સુધી કે આઈટીઆર ફાઇલ કરવું હોય કે ટેક્સ રિફંડ મેળવવું હોય, પીએફ એકાઉન્ટ મેનેજ કરવું હોય, બધે સમસ્યાઓ સર્જાય છે. પણ ટેન્શન ના લો, હવે ઓફિસના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. ઘરે બેઠા NSDL કે UTIITSLની વેબસાઇટ પર જઈને આરામથી તમે તેમાં સુધારો કરી શકો છો. તેના માટેની સરળ પ્રોસેસ શું છે, ચાલો જાણી લઈએ. તો સૌથી પહેલાં તો તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે અને ત્યાં ચેન્જીસ/કરેક્શન ઇન પાન વિકલ્પ પસંદ કરવાનો છે. અહીં એક ફોર્મ દેખાશે, તેમાં તમારી ડિટેલ્સ ભરી દો અને 15 અંકનો તમને ટોકન નંબર મળશે, તે સાચવી રાખો. હવે જે માહિતી બદલવી હોય તેના પર ટિક કરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને નજીવી ફી ભરીને તેને સબમિટ કરી દો. બસ તમને એક એકનોલેજમેન્ટ સ્લિપ મળશે, જેનાથી તમે સ્ટેટસ ચેક કરી શકશો. પણ યાદ રાખજો, ખોટા કે ફેક ડોક્યુમેન્ટ આપ્યા તો 6 મહિનાની જેલ અને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. હંમેશા સાચી જ માહિતી આપો. તો આજે જ તમારું પાન કાર્ડ ચેક કરો. જો માહિતી ગમી હોય તો મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ તમારા કામની વાત જાણવા માટે જોતા રહો સંદેશ ડિજિટલ.